આપણી આસપાસની દુનિયા અવાજોથી ભરેલી છે. પક્ષીઓનો કલરવ હોય કે પછી આપણું મનપસંદ ગીત. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધું છે શું? આ અવાજ શું છે? તો ચાલો આજે આપણે ધ્વનિની આ અદ્ભુત દુનિયાની સફર પર નીકળીએ અને તેના રહસ્યોને સમજીએ. ચલો એક નાનકડો પ્રસંગ યાદ કરીએ. શાળામાં રમતા હોઈએ અને દૂરથી ઘંટડીનો અવાજ આવે અને તરત જ ખબર પડી જાય કે હવે ક્લાસમાં જવાનો સમય થઈ ગયો છે. પણ ક્યારે એવું વિચાર્યું છે કે એ ઘંટડીનો અવાજ આટલે દૂરથી આપણા કાન સુધી પહોંચ્યો કેવી રીતે? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ. તો આપણી આજની સફરમાં આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલાં આપણે જોઈશું કે ધ્વનિ ઉત્પન્ન કેવી રીતે થાય છે. પછી એ આપણા સુધી કેવી રીતે પહોંચે છે, એના ગુણધર્મો શું છે, એની ઝડપ કેટલી હોય છે, અને છેલ્લે આપણે કયા અવાજો સાંભળી શકીએ છીએ અને તેના ઉપયોગો શું છે. તો તૈયાર થઈ જાઓ, આ સફર ખૂબ જ રસપ્રદ રહેવાની છે. તો ચાલો સૌથી પહેલા અને સૌથી મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આખરે ધ્વનિ આવે છે ક્યાંથી? એનો જન્મ કેવી રીતે થાય છે? ચાલો શોધી કાઢીએ. આ જુઓ, આ એક ધ્વનિ ચીપિયો છે. જ્યારે આપણે એને કોઈ વસ્તુ સાથે અથડાવીએ ત્યારે એમાંથી એક મધુર અવાજ આવે છે. પણ જો તમે ધ્યાનથી જોશો ને તો એની બંને ભુજાઓ ઝડપથી આગળ પાછળ થતી દેખાશે, એટલે કે ધ્રુજતી દેખાશે. આ ધ્રુજારી, બસ આ જ છે અવાજનું રહસ્ય. તો એક વાત બરાબર યાદ રાખી લો. દુનિયાનો કોઈ પણ અવાજ હોય એનું મૂળ છે કંપન. પછી એ ગિટારની તાર હોય, ઢોલની સપાટી હોય કે પછી આપણા ગળામાંથી નીકળતો અવાજ હોય. જો કંપન નથી તો અવાજ પણ નથી. બસ આટલું સરળ છે. હજુ પણ ખાતરી નથી થતી? તો ચાલો એક મસ્ત પ્રયોગ જોઈએ. જુઓ, જેવો આપણે આ કંપન કરતા ધ્વનિ ચીપિયાને પાણીની સપાટી પર અડાડીએ છીએ કે તરત જ પાણીમાં વમળો સર્જાય છે, પાણી ઉછળવા લાગે છે. આ એ વાતનો પુરાવો છે કે કંપન ખરેખર થઈ રહ્યું છે. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે ધ્વનિ કંપનથી ઉત્પન્ન થાય છે. પણ એ કંપન આપણા કાન સુધી પહોંચે છે કેવી રીતે? એની મુસાફરી કેવી હોય છે? ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, ધ્વનિને મુસાફરી કરવા માટે એક રસ્તાની, એક પથની જરૂર પડે છે. વિજ્ઞાનની ભાષામાં આપણે એને માધ્યમ કહીએ છીએ. આ માધ્યમ હવા જેવું વાયુ, પાણી જેવું પ્રવાહી કે પછી લોખંડ જેવું ઘન પણ હોઈ શકે છે. પણ હા, જ્યાં કશું જ ન હોય, એટલે કે શૂન્યાવકાશમાં, ત્યાં ધ્વનિ મુસાફરી કરી શકતો નથી. આ પ્રક્રિયાને સમજવા માટે સ્લિંકીનું ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ છે. જ્યારે આપણે સ્લિંકીને એક છેડેથી ધક્કો મારીએ ત્યારે અમુક આંટાઓ એકબીજાની નજીક આવી જાય છે, જેને સંઘનન કહેવાય છે. અને તરત જ એની પાછળના આંટાઓ એકબીજાથી દૂર જાય છે, જેને વિઘનન કહેવાય છે. ધ્વનિના તરંગો બસ બિલકુલ આ જ રીતે આગળ વધે છે. અને હવે જુઓ કે આ હવામાં કેવી રીતે કામ કરે છે. જ્યારે કોઈ વસ્તુ કંપન કરે છે ત્યારે તે પોતાની આસપાસના હવાના કણોને ધક્કો મારે છે, જે કે ત્યાં કણો ભેગા થઈ જાય છે, એટલે કે સંઘનન, સી રચાય છે. અને પછી જ્યારે તે પાછી ખેંચાય છે ત્યારે ત્યાં કણો છૂટા પડે છે, એટલે કે વિઘનન, આર રચાય છે. બસ આ સંઘનન અને વિઘનનની એક સાંકળ બનતી જાય છે, જે આપણા કાન સુધી પહોંચે છે. ઓકે, તો હવે એ તો પાક્કું થઈ ગયું કે ધ્વનિ એક તરંગ છે. પણ શું બધા અવાજો સરખા હોય છે? ના, બિલકુલ નહીં. મચ્છરનો ગણગણાટ અને સિંહની ગર્જનામાં જે ફરક છે એ આ તરંગના ગુણધર્મોને કારણે જ છે. ચાલો એને સમજીએ. પહેલો ગુણધર્મ છે કંપવિસ્તાર. સાવ સહેલું છે. કંપવિસ્તાર એટલે તરંગની ઊંચાઈ અથવા શક્તિ. જો કંપવિસ્તાર નાનો હોય તો અવાજ ધીમો કે નરમ હોય. અને જો કંપવિસ્તાર મોટો હોય તો અવાજ એટલો જ પ્રબળ એટલે કે મોટો હોય છે. અને બીજો ગુણધર્મ છે આવૃત્તિ. આવૃત્તિ એટલે કે એક સેકન્ડમાં કેટલા કંપન થાય છે. જો આવૃત્તિ ઊંચી હોય તો અવાજ વધુ તીણો એટલે કે પાતળો સંભળાય, જેમ કે સીટીનો અવાજ. અને જો આવૃત્તિ નીચી હોય તો અવાજ ઓછો તીણો એટલે કે ઘેરો કે જાડો સંભળાય, જેમ કે ઢોલનો અવાજ. ચાલો હવે થોડું આગળ વધીએ. આપણે ધ્વનિના ગુણધર્મો તો જાણ્યા, પણ શું એ ખબર છે કે ધ્વનિ કેટલી ઝડપથી મુસાફરી કરે છે? અને જ્યારે એ કોઈ દિવાલ કે પહાડ સાથે અથડાય ત્યારે શું થાય છે? ચાલો આના વિશે જાણીએ. આ ચાર્ટ પર નજર કરો. અહીં સ્પષ્ટ દેખાય છે કે ધ્વનિની ઝડપ માધ્યમ પર આધાર રાખે છે. હવામાં 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને
એની ઝડપ લગભગ 346 મીટર પ્રતિ સેકન્ડ છે, પણ પાણીમાં જુઓ એ વધીને 1531 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે, અને લોખંડ જેવા ઘન પદાર્થમાં તો એ લગભગ 5960 મીટર પ્રતિ સેકન્ડની જબરદસ્ત ઝડપે મુસાફરી કરે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ઘન પદાર્થમાં કણો એકબીજાની ખૂબ નજીક હોય છે. તમે ક્યારે કોઈ ખાલી મોટા રૂમમાં કે પહાડો પર જઈને બૂમ પાડી છે? તમારો જ અવાજ થોડીવાર પછી પાછો સંભળાય છે, ખરું ને? બસ આ પાછા આવતા અવાજને જ આપણે પડઘો કહીએ છીએ. આ ત્યારે થાય છે જ્યારે ધ્વનિના તરંગો કોઈ સપાટી સાથે અથડાઈને પાછા ફરે છે. અને અહીં એક મજેદાર વાત છે. આપણું મગજ કોઈ પણ અવાજને લગભગ 0.1 સેકન્ડ સુધી પોતાની મેમરીમાં રાખે છે. આનો અર્થ એ થયો કે જો આપણે કોઈ પડઘો સ્પષ્ટ રીતે સાંભળવો હોય તો મૂળ અવાજ અને પાછા આવતા અવાજ વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો સમયગાળો હોવો જરૂરી છે. ચાલો, હવે આપણે આપણી આ સફરના છેલ્લા પડાવ પર આવી ગયા છીએ. અહીં આપણે ધ્વનિની વિશાળ દુનિયાને જોઈશું. આપણે શું સાંભળી શકીએ છીએ, શું નથી સાંભળી શકતા, અને જે અવાજો આપણે નથી સાંભળી શકતા તેના કેવા અદ્ભુત ઉપયોગો થાય છે. ખબર છે, આપણે બધા જ અવાજો સાંભળી શકતા નથી. સામાન્ય રીતે માનવ કાન 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિવાળા અવાજો જ સાંભળી શકે છે. 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળા ધ્વનિને અવશ્રાવ્ય કહેવાય છે, અને 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિવાળા ધ્વનિને પરાશ્રાવ્ય કહેવાય છે. અને જે અવાજો આપણે સાંભળી નથી શકતા એ પણ ખૂબ જ ઉપયોગી છે, જેમ કે પરાશ્રાવ્ય ધ્વનિ, જેને આપણે અલ્ટ્રાસાઉન્ડ પણ કહીએ છીએ. મેડિકલ ક્ષેત્રે ડોક્ટરો તેનો ઉપયોગ શરીરના અંદરના અંગો જેવા કે હૃદય, કિડની વગેરેના ચિત્રો મેળવવા માટે કરે છે. તો ચાલો એકદમ ઝડપથી યાદ કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા. પહેલું, ધ્વનિ કંપનથી ઉત્પન્ન થાય છે અને તરંગ સ્વરૂપે આગળ વધે છે. બીજું, તેને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. ત્રીજું, અવાજની તીણાશ તેની આવૃત્તિ પર અને પ્રબળતા તેના કંપવિસ્તાર પર આધાર રાખે છે. અને છેલ્લું, ધ્વનિની ઝડપ અલગ અલગ માધ્યમમાં અલગ અલગ હોય છે. આપણી આ સફર અહીં પૂરી થાય છે, પણ જતા પહેલા એક વિચાર કરતા જ જજો. જરા કલ્પના કરો કે આ દુનિયામાં અવાજ જ ન હોત તો? કોઈ સંગીત નહીં, કોઈના હસવાનો અવાજ નહીં, કોઈની સાથે વાતચીત નહીં. કેટલી સૂની લાગત આ દુનિયા, નહીં? ધ્વનિ ખરેખર આપણા જીવનનો એક અભિન્ન અંગ છે.